ખુશી અને આનંદ આ બંનેમાં ડિફરન્ટ છે. બેમાં ઘણો તફાવત છે. ખુશી અને આનંદ. ખુશી એટલે શું? તમારે કામમાંથી આમ સ્ટ્રેસ બહુ લોડ લીધો હોય અને રેસ્ટ લેવો હોય, 4-5 લાખ રૂપિયા પાસે પડ્યા હોય, ટિકિટો કરાવીને જતા રહે, તો એ જે છે એ ખુશી છે. આપણે આપણા ઘરે હોઈએ, એકાદ દિવસ ફ્રી હોય, આપણને તે ચાલો થિયેટરમાં જાય. તમે 300 કે 500 રૂપિયાની ટિકિટ લઈ અને થિયેટરમાં બેસો એટલે તમે ખુશીને મેળવી લીધી. શેને મેળવી લીધી? ખુશી. પણ એ આનંદ નથી. કઈ રીતે? બોલે, જ્યાં સુધી તમે થિયેટરમાં બેઠા છો ત્યાં સુધી તમને બસ એ જે ફાઇટિંગ આવતી હશે ને બરાબર ત્યાં સુધી બેસવું ગમશે. પણ જેવા બહાર આવ્યા એટલે પાછું એનું એ હંમેશા રહેતું નથી. પણ આનંદ જે છે એ જીવનમાં એક વખત આનંદ આવી ગયો ને એટલે એ આનંદ ક્યારે મીટતો નથી. એ આનંદ ક્યાં મળે? એ આનંદ કોને કહેવાય? બોલે, જીવનમાં શાંતિ હોય. શું હોય? શાંતિ. અને એ શાંતિ બીજે ક્યાંય ન મળે. એ ભગવાનની કથામાં મળે, ભગવાનના ચરણોમાં મળે. એ સાચો આનંદ છે. અને આનંદ એ જ પરમાનંદ. જીવનની અંદર હંમેશના માટે ભજન સાથે જોડાયેલા રહો. આપણે જહાજ હોય ને, જહાજ ક્રૂઝ, એ જહાજ જે હોય, દરિયાની અંદર જહાજ હોય. સંસાર છે દરિયો છે. દરિયાની અંદર સી, તો એ દરિયાની અંદર જહાજ ક્રૂઝ હોય, એની અંદર બેસેલો પંખી, બર્ડ, એ ઉડે, ફ્લાય કરે. અને ઉડે એટલે આમ 2-5 ચક્કરો મારે, દૂર દૂર સુધી જાય. ચક્કર માર્યા જ કરે, માર્યા જ કરે. પણ ચારે બાજુ પાણી હોય. અને ચારે બાજુ પાણી હોય એ પગ વારે વારે દરિયાની ઉપર ચક્કર લગાવે, પણ છેલ્લે આવે ક્યાં? બોલે, જહાજમાં. એમ આ સંસાર છે ને એ પણ એક દરિયો છે. જહાજ રૂપી એ દ્વારકાનાથને બનાવો કે દ્વારકાનાથ એ આપણું જહાજ છે. એ જે પંખી છે ને એ આપણે પોતે છે, જીવ. જેમ સંસારના અન્ય વિષયોમાં આપણે જઈએ, પણ છેલ્લે આવું ક્યાં? ભગવાનના ચરણોમાં. અને ત્યાં જ સાચી શાંતિ છે. ઓલા આપણે રાતે મગ પલાળ્યા હોય અને સવારમાં બાફીએ તો મગને જોઈ કેવા લાગે? એમ નહીં, હસો ઓલા, હસો. હા, ખુશ રહો. મોજ કરો. જીવનમાં આવ્યા છો, શું કરો? મોજ કરો, આનંદ કરો. હંમેશા ખુશ રહો. ક્યારેય આમ મુરઝાયેલું નહીં રહેવાનું. હસતા રહ્યો ને, પણ સાથે સાથે એ દ્વારકાનાથનું સ્મરણ કરતા રહ્યો, એમનું ચિંતન કરતા રહ્યો, એના સાથે કનેક્ટ રહ્યો. અને એટલા માટે જ આપણે ત્યાં સાહિત્યકારોએ ગાયું છે ને, મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો રે, મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો રે. અગમ યોગ ચર્ય લખ ધણી ખોજ મારે મુરે, ધીરે ધીરે મોજ મારે, મોજ મારે, મોજ મારે રે. એ જી અગમ યોગોચાર યલક ધણીની ખોજ મારે રે, ધીરે ધીરે મોજ મારે, મોજ મારે.
આપણે મોજમાં રહેવું રે. શું કીધું? મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. પણ અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. સર્ચિંગ વેર ગોડ. ભગવાન ક્યાં છે? આપણા અંદર આનંદ, આપણા અંદર પણ ભગવાન છે. હા, એ પરમાત્માની ખોજમાં રહેવું. જીવનમાં જે છે બધા શોખ પૂરા કરો, પણ એક લિમિટ, એક મર્યાદા, એક વિવેક. હા, અને શોખ કરવા જીવનમાં આવ્યા છો, પણ એક વિવેક, એક મર્યાદા. ઘર બાળીને તીરથ ન કરાય પાછા શોખ પૂરા કરવા. મોજમાં રહ્યો પણ અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે. ભગવાનની શોધ કરો, કરતા રહ્યો, ભગવાન સાથે કનેક્ટ રહ્યો.